કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારીઓ સાથે મોટું બેંક છેતરપિંડી કેસ સામે આવ્યો છે। ટોળકે દર મહિને 10% નફો આપવાની લાલચ આપી કુલ 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। 10% નફો આપવાનો વાયદો આપીને છેતરપિંડી સાયબર સેલની તપાસમાં ખુલ્યું કે આ કૌભાંડમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો પણ સામેલ હતા। ઘટનાની તપાસ હેઠળ બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઇન્સેન્ડ બેંકના મેનેજર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરીને ઊંચા વળતરના વાયદા દ્વારા તેમની જીવનભરની મૂડી અપહરિત કરતા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે એજન્ટોના માધ્યમથી 50ની વધુ શંકાસ્પદ બેંક ખાતા ખોલ્યા હતા। ધરપકડ કરાયેલા બેંક મેનેજરોએ છેતરપિંડીના વ્યવહારોમાં સહાય કરવા બદલ દેતાંત 60,000 રૂપિયા કમિશન લીધા હતા। પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારીઓ અને એજન્ટો સામેલ છે તે જાણવા માટે સઘન તપાસ ચાલુ છે। સુરતની સાયબર સેલ આ કેસને ગંભીરતાથી જોઈ રહી છે અને આ પ્રકારની છેતરપિંડી સામે લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા।